યશાયા પ્રભુનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને 4થી અને 5મી કલમની અંદર ત્યાં વચનમાં કહે છે પ્રમાણે કે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા, આપણા દુઃખ વેઠ્યા, આપણા અપરાધોને લીધે ઈસુ વિંધાયો, આપણા પાપોને લીધે ઈસુ કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે ઈસુની શિક્ષા થઈ અને ઈસુના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા એ જીવન અને પવિત્ર વચનોને માટે. પ્રભુ, એ વચનો કે જે અમને જીવનનો માર્ગ શીખવે છે અને બતાવે છે, એ વચનો અમારા માટે પ્રકાશરૂપ છે. અને પ્રભુ, એ વચનો અમને આત્મિક બળ અને સામર્થ્ય પૂરું પાડે છે, યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરું પાડે છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચનો તરફ અમે દૃષ્ટિ કરવા જોઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે અત્યારે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એ વચનો જીવનમાં ઉતારવા અને સ્વીકારવા તમારી કૃપા અમ સર્વને આપો. વચનનો આશીર્વાદ પ્રત્યેકને તમે પૂરો પાડો એવી મારી પ્રાર્થના છે. એ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. પહેલો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 23મી કલમથી અંત સુધી પ્રભુનું વચન વાંચવામાં આવ્યું અને તે તરફ આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. વિષય છે ઈસુને યાદ રાખો. ઈસુને યાદ રાખો. આ પત્ર સંત પાઉલને લખેલો પત્ર છે. સંત પાઉલ અને જુદા જુદા સ્થળે પાઉલે જઈને મંડળીઓની સ્થાપના કરી. અલગ અલગ જગ્યાઓમાં પાઉલ પ્રેરિત ગયા અને મંડળીઓ સ્થાપી અને પાઉલે એ જે સેવાઓ આપી એને આપણે યાદ કરીએ છીએ. પાઉલ પ્રેરિત ઈસવીસન 51માં એ કોરિન્થ ગયા અને ત્યાં મંડળીની સ્થાપના કરી. અને આગળ વધતા વધતા મંડળીમાં ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા અને ઊભા થયા. જેમ જેમ મંડળી સ્થપાઈ, વૃદ્ધિ પામતી ગઈ અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવ્યા, ઊભા થયા. અને ત્યારે એ પાઉલ એ કોરિન્થમાં એ બધી બાબતોને સાંભળે છે, જુએ છે, ત્યારે એ પત્ર લખે છે. વિવિધ પ્રકારના એ પ્રશ્નો હતા કોરિન્થની અંદર. પાપને લગતા પ્રશ્નો અને સાથે લગ્નને લગતા પ્રશ્નો હતા, નૈવેદ્ય ખાવા સંબંધીના પ્રશ્નો, અલગ અલગ બાબતો એના જાણમાં આવી. અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પાઉલ આ પત્ર લખે છે. એમ લાગે છે કે ત્યાંના લોકો એ પ્રભુ વચન ભૂલી ગયા હતા. ત્યાંના લોકો એ પ્રભુ વચન ભૂલી ગયા હતા અથવા તો એને પડતું મૂકવામાં આવ્યું હતું. અને માટે પાઉલ એ લોકોને સમજાવે છે. પાઉલ લોકોને શિક્ષણ આપે છે, સમજાવે છે. મારા ભાઈ બહેનો, પ્રભુવચન એ આપણા માટે ઈસુના બલિદાનને યાદ કરવાનો સમય છે. આ પ્રભુ વચન એ પ્રભુનો આભાર માનવાનો સમય છે. એ બલિદાનને યાદ કરવાનો આ સમય છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાત માટે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે અને એનો આભાર માનીએ, એને યાદ કરીએ એ જરૂરી છે. પ્રભુવચન એ વિશ્વાસનું એ પવિત્ર કાર્ય છે. પ્રભુવચન એ યાદગીરીનું પવિત્ર કાર્ય છે. પ્રભુ ભોજન એ સંગતનું પવિત્ર કાર્ય છે. અને વાલા ભાઈ બહેનો, આપણે બધા આ સંસ્કાર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રાપ્ત કરીએ છીએ. આ સંસ્કાર દ્વારા પ્રભુની કૃપા આપણે મેળવીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભ પર વેવડાયેલા રક્ત અને એ લોહી અને આપણા માટે એ ભંગાયા, આપણે માટે દુઃખ વેઠ્યું, એ આખી બાબતોને આપણે યાદ કરીએ છીએ. પહેલી બાબત, પ્રભુની મેચ એ યાદગીરીની મેચ છે. પ્રભુની મેચ એ યાદગીરીની મેચ છે. અત્યારે આપણે પ્રભુ ઈસુને યાદ કરવા માટે અહીંયા ભેગા મળ્યા છે. પ્રભુ ઘરમાં આપણે ભેગા મળ્યા છે. પ્રભુની હાજરીમાં, પ્રભુની ઉપસ્થિતિમાં આપણે ભેગા મળ્યા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણા માટે કર્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે દુઃખ ઉઠાવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યા અને સજીવન થયા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ અને મરણને આપણે યાદ કરવાના માટે આપણે અત્યારે ભેગા મળ્યા છે.
આ પવિત્ર સંસ્કારમાં આપણે જોડાવાના છે. થોડી વાર પછી એ પવિત્ર સંસ્કારના આપણે ભાગીદાર બનવાના છીએ અને આપણે આપણા પ્રભુને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ, આપણા પ્રભુને આપણે યાદ રાખીએ, એવી પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા છે કે મારું બાળક, મારા લોક એ મને યાદ કરે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ પ્રમાણે કહ્યું છે કે મારી યાદગીરીને સારું તમે કરો, મારી યાદગીરીમાં તમે કરો. એ વચન છે, એ શિક્ષણ આપવામાં આવ્યું છે કે તમે એ પ્રમાણે કરો અને એ પ્રમાણે આપણે કરવાનું છે. એ વચન, એ આજ્ઞાને આપણે પાલન કરવાની છે અને પ્રમાણે વચનનું પાલન કરવાનું છે અને પ્રમાણે આપણે લેવાનું છે. પ્રભુની મેચ એ તો યાદગીરીની મેચ છે. જેટલી વાર આપણે લઈએ છીએ તેટલી વાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરવાના છે. જેટલી વાર આપણે એમાં ભાગીદાર બનીએ, જેટલી વાર આપણે એમાં જોડાઈએ, જેટલી વાર આપણે લઈએ છીએ તેટલી વાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ મરણને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરવાના છે. જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકમાં તમે જુઓ તો ઇઝરાયલ પ્રજા એ મિસ્રની ગુલામીમાં હતી. મિસ્રની ગુલામીમાં એ દુઃખ અને યાતના ભોગવી રહી હતી અને ઈશ્વર તેવા સમયે મૂસાને તૈયાર કરે છે. એવા સમયે ઈશ્વર મૂસાને તેડું આપે છે અને પસંદ કરે છે. ઇઝરાયલ પ્રજાને છોડાવવા માટે ઈશ્વર એ મૂસાનો ઉપયોગ કરે છે, મૂસાને તૈયાર કરે છે. મૂસા કે પ્રભુ મને તો બોલતા પણ આવડતું નથી. ત્યારે ઈશ્વર એને મૂસાની સાથે હારૂનને તૈયાર કરે છે અને એ દ્વારા પ્રભુ એ તેના લોકને છોડાવે છે અને છુટકારો પાવે છે. વાલા ભાઈ બહેનો, આ ઘટના એ તે સમયની ઘટના, ઇઝરાયલ પ્રજાને છોડાવવામાં આવી, એ ગુલામીમાંથી બહાર કાઢવામાં આવ્યા, એ ઘટનાને યાદ કરી એ દેવે ઇઝરાયલ પ્રજાને એ પ્રમાણે કહ્યું કે આ છુટકારાનો અનુભવ તમે આવનાર પેઢીને યાદ કરાવજો. આવનાર હવે પછીની તમારી પેઢીને તમારે કહેવાનું છે, આવનાર પેઢીને તમારે શિક્ષણ આપવાનું છે, આવનાર પેઢીને તમે યાદ કરાવતા રહેશો. આ બહુ જરૂરી બાબત છે. એ ભૂલાઈ જવી જોઈએ નહીં, પરંતુ યાદ કરાવજો. એ ગુલામી, યાતના, દુઃખ અને એમાંથી ઈશ્વરે કેવી રીતે બહાર કાઢ્યા એ આવનાર પેઢીને તમે શિક્ષણ આપજો અને યાદ કરાવજો. આને તમારે પાસ્ખા પર્વ તરીકે ઉજવવાનું રહેશે. એ શિક્ષણ તમારે આપવાનું રહેશે. ઇઝરાયલ પ્રજાને એ પ્રભુ કહે છે કે તમારે પાસ્ખા પર્વ તરીકે ઉજવવાનું રહેશે, તમારે એને યાદ કરવાનું રહેશે. પ્રભુજન એ યાદ કરવાનું પર્વ છે. પ્રભુજન એ યાદ કરવાનું પર્વ છે. આપણા કુટુંબની અંદર લગ્નનો પ્રસંગ રાખ્યો હોય અને લગ્નનો પ્રસંગ હોય અને લગ્નનો પ્રસંગને લીધે આપણે બધાને આમંત્રણ આપીએ છીએ. લગ્નની કંકોત્રી આપણે મોકલાવીએ છીએ, આમંત્રણ આપણે આપીએ છીએ કે ભાઈ અમારા કુટુંબમાં લગ્નનો પ્રસંગ છે, તમે આવજો. અને આમંત્રણ આપવામાં આવ્યું હોય ને લગ્નમાં એ વ્યક્તિ ના આવે તો શું? આમંત્રણ આપવામાં આવ્યું છે અને લગ્નમાં ના આવે તો એ બાબતને આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ તું કે તમે અમારા લગ્નના પ્રસંગમાં, અમારા આનંદના પ્રસંગમાં તમે આવ્યા નહોતા, હું યાદ રાખીશ. અમારા આનંદના પ્રસંગમાં તમે આવ્યા નહીં, માટે હું હંમેશા યાદ રાખીશ. હા, અમારા કુટુંબમાં એ મરણનો પ્રસંગ બની ગયો, અમારા કુટુંબની અંદર મરણના પ્રસંગમાં તમે નહીં આવ્યા, માટે એ બાબતને હું પણ કાયમ યાદ રાખીશ. ભલા ભાઈ બહેનો, જે ભૂલી જવાનું છે તે આપણે હંમેશા યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવાનું છે તે આપણે ભૂલી જઈએ છીએ. જે યાદ રાખવાનું છે હંમેશા માટે તે આપણે ભૂલી જઈએ છીએ. કદાચ આમાંથી ઘણા બધા આજના પવિત્ર મેચમાં જોડાવાના માટે, ભાગીદાર બનવાના માટે અહીંયા નહીં હોય, કદાચ ઘરે હશે, કદાચ બહાર હશે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે કહ્યું કે મારી યાદગીરીમાં તમે આ કરતા રહેશો. યાદ રાખવાનું પર્વ છે. પ્રભુ ગમે ત્યાં ગયા હોય, ગમે ત્યાં આપણે હોઈએ, પરંતુ એ પ્રભુજનનો રવિવાર અને એ મેચના ભાગીદાર અચૂક અને અવશ્ય આપણે મળીએ. કોરિન્થના મળીના લોકોની વાત આપણે કરીએ તો કોરિન્થના મળીના લોકો એ પ્રભુજન ભૂલી ગયા હતા, પડતું મૂકવામાં આવ્યું હતું. પાઉલ સ્પષ્ટ શિક્ષણ એ આપે છે અને આજે પણ ઘણા બધા પ્રવચનમાં અનિયમિત છે, ઘણા બધા અનિયમિત છે, નથી ભાગ લેતા અથવા તો નથી દેખાતા, નથી લેતા.
ઘણા બધા પ્રવચનમાં જોડાતા નથી, એ ભજન સેવામાં ભાગ લેતા નથી, ગેરહાજર છે. ભલા ભાઈ બહેનો, આપણે ઘણી બધી વખત પ્રભુને ભૂલી જઈએ છીએ, પ્રભુને આપણે વિસરી જઈએ છીએ. સાંસારિક કામકાજમાં એટલા બધા આપણે પોતપ્રોત બની જઈએ છીએ, ગૂંથાઈ જઈએ છીએ કે આપણે પ્રભુવારને ભૂલી જઈએ છીએ, આપણે પ્રભુની સંગતને ભૂલી જઈએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યા અને એની આગલી રાત્રે એ પવિત્ર સંસ્કારની સ્થાપના કરી, આ અગત્યના પ્રસંગને પણ ભલા ભાઈ બહેનો આપણે ભૂલી જઈએ છીએ અને આપણે પાપમાં પડીએ છીએ. પણ આપણે યાદ રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખો અને મરણને યાદ રાખીએ તે જરૂરી છે, કારણ કે તેમાં જ આપણું કલ્યાણ છે, તેમાં જ આનંદ અને આશીર્વાદ સમાયેલો છે. આપણે આપણા સુખ અને દુઃખમાં પ્રભુને યાદ રાખીએ. આપણા સુખમાં, દુઃખના પ્રસંગોમાં પણ આપણે ઈસુને ભૂલી જવાના નથી, ઈસુને યાદ રાખવાના છે. જીવનના હરેક પ્રસંગોની અંદર આપણે પ્રભુને યાદ રાખવાના છે. સારા માઠા પ્રસંગો, સુખના અને દુઃખના પ્રસંગો અને શાંતિ અને મૂંઝવણના દરેક પ્રસંગોમાં આપણે ઈશ્વરને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જ્યારે જ્યારે પરીક્ષણ આવે આપણા ઉપર, આપણા કુટુંબ પર, આપણા વ્યક્તિગત જીવન પર, જ્યારે પરીક્ષણ આવે અને થાય, ત્યારે ખ્રિસ્ત આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં એ નિષ્પાપ રહ્યા, એ ઈસુને આપણે યાદ રાખીએ. પ્રભુ ભોજનની મેજ એ આત્મ પરીક્ષણની મેજ છે. પ્રભુની મેજ એ આત્મ પરીક્ષણની મેજ છે. દરેકે પાપોની કબૂલાત કરવી, પાપોની કબૂલાત કરીએ, આત્મ તપાસ કરીએ, પરીક્ષા કરીએ અને આત્મ પરીક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. ભલા ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રભુની મેજ પાસે આવીએ છીએ ત્યારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ, એ પ્રભુને આપણે યાદ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે યાદ કરીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એમના દુઃખોને આપણે યાદ કરીએ જરૂરી છે. યશાયા પ્રભુનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને 4થી અને 5મી કલમની અંદર ત્યાં વચનમાં કહે છે પ્રમાણે કે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા, આપણા દુઃખ વેઠ્યા, આપણા અપરાધોને લીધે ઈસુ વિંધાયો, આપણા પાપોને લીધે ઈસુ કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે ઈસુની શિક્ષા થઈ અને ઈસુના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આ કલમની અંદર તમે તમારું નામ મૂકી શકો છો. ખચિત તેણે મારા દર્દ માથે લીધા, મારા દુઃખ વેઠ્યા, મારા અપરાધો લીધે ઈસુ વિંધાયો, મારા પાપોને લીધે ઈસુ કચડાયો, મને શાંતિ કરાવવાને માટે, પ્રાપ્ત કરવાને માટે ઈસુની શિક્ષા થઈ અને એ બાબતોને આપણે યાદ કરીએ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે કર્યું છે, એને યાદ કરીએ. સાક્ષીરૂપ થવાની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જે જીવન આપ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણું બદલાવણ કર્યું છે, એ પરિવર્તિત જીવન હંમેશા એ સાક્ષીરૂપ બને એ ખૂબ જરૂરી છે. વાલા ભાઈ બહેનો, હી ડાઈડ ફોર મી, ઈસુ મારા માટે મરણ પામ્યા અને એ કબૂલાત, એ સાક્ષી આપણે જાહેર કરવાની છે. આઈ એમ સિનર. પિત્તર કહે છે કે હું પાપી છું, મારાથી દૂર જા પ્રભુ, મારાથી દૂર જા, હું પાપી છું, હું પાપી વ્યક્તિ છું. હા, એ કબૂલાત આપણે કરવાની છે. પસ્તાવિક મન હૃદય સાથે એ મેજના આપણે ભાગીદાર બનવાના છે. ઉડાવ દીકરાની વાતને યાદ કરીએ. ઉડાવ દીકરો એ દૂર દેશમાં ચાલ્યો ગયો, બધું જ વેડફી નાખ્યું અને જ્યારે ખરાબ પરિસ્થિતિ આવી, એની પાસે કશું રહ્યું નહીં. મિત્રો ચાલ્યા ગયા, બધા જ જતા રહ્યા, એની પાસે કશું રહ્યું નહીં. ત્યારે એને એનું ઘર યાદ આવ્યું, એના પિતા યાદ આવ્યા, એનું ઘર, એના પિતા અને એ જે સુખ સમૃદ્ધિ અને જે આનંદ ત્યાં મળતો હતો એ બધું એને હવે યાદ આવ્યું અને એ પાછો કર્યો, પસ્તાવો કર્યો કે હું જઈશ, મારા પિતાને પગે પડીશ, કબૂલાત કરીશ, માફી માંગીશ. અને પાછો જાય છે, પાછો ફર્યો. ભલા ભાઈ બહેનો, યાદ કરવાની વાત છે. પ્રભુની મેચ એ યાદગીરીની મેચ છે. ઈસુને યાદ કરીએ, નવેસરથી આપણે આપણી જાતનું જીવનનું સમર્પણ પ્રભુને કરીએ એ જરૂરી છે. બીજો તિમોથી તેનો 2 અધ્યાય અને 8મી કલમમાં વચન કહે છે, ઈસુ ખ્રિસ્ત જેને મારી સુવાર્તા પ્રમાણે મહિલામાંથી ઉઠાડવામાં આવ્યો,
જે દાઉદના સંતાનનો છે તેને યાદ રાખ. ઈસુ ખ્રિસ્ત જેને મારી સુવાર્તા પ્રમાણે મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો, જે દાઉદના સંતાનનો છે તેને યાદ રાખ. એક પાઉલ જણાવે છે, પાઉલ શિક્ષણ આપે છે કે તમે તેને યાદ રાખો, તમે ઈસુને યાદ રાખો. સર્વ પ્રસંગે ઈસુને યાદ રાખો. સર્વ પ્રસંગે એ પુનરુત્થાન પામેલા ઈસુને આપણે યાદ રાખીએ અને યાદ કરીએ, કેમ કે તે આપણો પ્રેમી પ્રભુ છે અને પ્રેમી તારનાર છે. રોમીયો પત્ર 5મા અધ્યાયમાં વચનમાં લખ્યું છે પ્રમાણે કે આપણે નિર્બળ હતા અને આપણે અધર્મી હતા, ત્યારે પ્રભુએ આપણા ઉપર પ્રેમ પ્રગટ કર્યો. આપણે કેવા હતા? વચનમાં કહે છે કે આપણે નિર્બળ હતા, આપણે અધર્મી હતા, ત્યારે પ્રભુએ પોતાનો પ્રેમ આપણા ઉપર દર્શાવ્યો અને પ્રગટ કર્યો. પ્રેમ કરનાર પ્રભુ છે, પ્રેમનો પ્રભુ છે. અને એટલો બધો પ્રેમ યોહાન 3:16 પ્રમાણે કર્યો. પોતાનો એકાકી જનિત દીકરો આપણા માટે આપી દેવામાં આવ્યો. એ વધસ્તંભ પર એ પ્રેમ વેવડાવવામાં આવ્યો છે, એ વધસ્તંભ પર એ પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો છે. અને એ પવિત્ર મેજના ભાગીદાર થવાથી આત્મિક રીતે પ્રભુની કૃપામાં આપણે વધતા જઈએ છીએ. આત્મિક રીતે પ્રભુની કૃપામાં આપણે વૃદ્ધિ આપણે પામીએ છીએ. એ કૃપા કરનારા પ્રભુ છે અને એ કૃપા કરનારો પ્રભુ કૃપાથી ભરેલો પ્રભુ છે. એની કૃપાનો કોઈ પાર નથી. ભલા ભાઈ બહેનો, આપણ દરેકને પ્રભુની કૃપાની જરૂર છે. આપણ દરેકને પ્રભુની કૃપાની જરૂર છે. ચાર્લ્સ વિન્ડો એ આ પ્રમાણે કહે છે કે પ્રભુની કૃપા આપણા જીવનમાં સતત વહેતી રહેશે. પ્રભુની કૃપા આપણા જીવનમાં સતત વહેતી રહેશે. ઇઝરાયલ પ્રજાએ પાપ કર્યો, ઇઝરાયલ પ્રજાએ અપરાધ કર્યો, પાપ કર્યો અને ઈશ્વરથી એ દૂર પણ ગયા, પણ પ્રભુ એમને ભૂલી ગયા નહીં. પ્રભુ દયાળુ છે, કૃપાળુ અને પ્રેમી પ્રભુ છે. તેમના લોકોને ઈશ્વર ભૂલી ગયા નહીં. પ્રભુની કૃપાની કોઈ મર્યાદા નથી વાલા ભાઈ બહેનો. કૃપા એ સંગત આપે છે, કૃપા એ વારસો આપે છે, કૃપા એ સંગત આપે છે. પ્રભુની સંગતમાં રહેવું જરૂરી છે. કૃપા એ ભવ્ય વારસો આપણને આપે છે અને પ્રભુએ પોતાના લોકોને માટે એ ભવ્ય વારસો એ તૈયાર કરેલો છે. હલવાનના લગ્ન જમણની વાત, એ ભવ્ય વારસો એ તેના ઉપર વિશ્વાસ રાખનાર, તેના માર્ગમાં ચાલનાર, તેને માટે એ ભવ્ય વારસો રાખવામાં આવેલો છે અને એ પ્રભુ આપણને આપવા માંગે છે. ભલા ભાઈ બહેનો, એ વારસો શું છે? એ વારસામાં શું સમાયેલું છે એ આપણે જાણવું જરૂરી છે. આ એ વારસામાં શાંતિ છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 27મી કલમ, એ વારસામાં તારણ સમાયેલું છે. તારણનો વારસો છે. એ હિબ્રીઓનો પત્ર 1લો અધ્યાય અને 14મી કલમ, એ વારસાની અંદર ન્યાય પણ રહેલું છે. હિબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 7મી કલમ, નું તેનો વારસો એ પ્રાપ્ત કર્યો, નું તેનો વારસ થયો, નું તેનો વારસ થયો, એ આપણે જોઈએ છે. તીતસ 3 અને 7, અનંત જીવનનો વારસો. ખ્રિસ્તની કૃપાથી અનંત જીવનના આપણે વારસદાર બનીએ છીએ. અને યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 12મી કલમ પ્રમાણે સ્વર્ગનો વારસો. આ ભવ્ય વારસા આપણા માટે રાખી મૂકવામાં આવેલા છે. એ ભવ્ય વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્વાસ કરનાર માટે રાખી મૂકેલો છે. એ મહિમાવાન વારસો એ ખ્રિસ્તમાં આપણને મળનાર છે અને બધું જ મળવાનું છે. કશું પણ એ બાકી રાખવામાં આવશે નહીં. બધું જ પ્રભુ આપણને આપશે. કે ત્યારે જ મળશે કે જ્યારે આપણે અંત સુધી ટકી રહીશું. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા ખ્રિસ્તીઓ અને ઘણા બધા વ્યક્તિઓ એ અમૂલ્ય વારસો અને સંપત્તિથી અજાણ છે, દૂર છે અને એનો કદી પણ વિચાર કરતા નથી. એક છોકરાની અને પિતાની વાત આ પ્રમાણે છે. એક છોકરાને એના પિતાની સાથે વાત કરતા અચાનક બોલાચાલી થઈ અને તકરાર થઈ અને એના લીધે દીકરો નિરાશ થઈ ગયો અને દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો. ઘર છોડીને એ જતો રહ્યો અને એના મિત્રો સાથેની ખોટી સંગતમાં અને સોબતમાં એ પડી ગયો. ખરાબ ટેવો કરવા લાગ્યો અને દૂર ગયો. છેવટે એના મિત્રો પણ એનાથી દૂર ચાલ્યા ગયા. આવડાવ દીકરા એવી વાત છે કે એ છોકરો જ્યારે એના મિત્રો એની આસપાસ હતા, બધું સારું હતું, પરંતુ બધા જતા રહ્યા. પરિસ્થિતિ કંગાળ બની ગઈ, પરિસ્થિતિ ખરાબ આવી ગઈ, ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ અને પેટ ભરવાના માટે રસ્તાની પાસે જે પણ મળે એનાથી પેટ ભરી લેતો હતો.
કચરા પેટી, તો કચરા પેટીમાં હાથ નાખીને પણ જે પણ મળે એ ખાઈ લેતો હતો અને પેટ ભરી લેતો હતો. એકવાર એ કચરા પેટી પાસે એ ખાવાનું શોધવાને માટે ત્યાં જાય છે અને ત્યાં એક છાપું તેને મળે છે, સમાચાર પત્ર એના હાથમાં આવે છે અને છાપામાં એ છાપું વાંચે છે, છાપું એ જુએ છે. છાપામાં આગળ એનો પોતાનો ફોટો એ જુએ છે, પોતાનો ફોટો એને જોયો અને ફોટાની નીચે જે લેખ લખવામાં આવ્યો હતો, ફોટાની નીચે જે લખવામાં આવ્યું હતું ત્યાં એને વાંચ્યું અને ખબર પડી કે મારા પપ્પા, મારા પિતા એ મૃત્યુ પામ્યા છે, મારા પપ્પા એ મરણ પામ્યા છે. પિતા એ પુષ્કળ અઢળક સંપત્તિ પોતાના છોકરાને નામે મૂકીને ગયા. અઢળક સંપત્તિ એ પોતાના દીકરાને માટે મૂકીને ગયા હતા અને એ અધિકારીઓ જે હતા અને અધિકારીઓ એ છોકરાને શોધી રહ્યા હતા કે આ છોકરો છે ક્યાં, જેથી કરીને મળે તો આ બધું જ એને હાથમાં સોંપી દેવામાં આવે. અને હવે તો આ છોકરો એ ગરીબ રહ્યો નહોતો, ભિખારી નહોતો, હવે તો ધનવાન, કારણ કે એના પપ્પા મરી ગયા, પણ એના પપ્પા એ વારસો મૂકીને ગયા, એના પપ્પા એ સંપત્તિ એના માટે મૂકીને ગયા હતા અને છોકરો હવે શ્રીમંત ગણાતો હતો, એ ધનવાન હવે હતો, પણ તેને પોતાની શ્રીમંતાઈનો ખ્યાલ જ હતો. એ તો કચરા પેટીમાં ખાવાનું શોધતો હતો, એને પોતાની શ્રીમંતાઈનો ખ્યાલ પણ હતો. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્તે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે વસિયતનામું તૈયાર કરેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વસિયતનામામાં આપણા માટે ઘણું બધું રાખી મૂકેલું છે. યાદ રાખીએ, ઘણું બધું આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાખી મૂકેલું છે. માણસ આજે પણ અજાણ રહીને જીવન જીવે છે. માણસ આજે પણ અજાણ રહીને એ જીવન જીવી રહ્યો છે, પ્રભુથી દૂર છે, પ્રભુની સંગતથી દૂર છે. માણસો પેલા છોકરાના જેવા છે કે જે બીજે ફાંફા મારે છે. માણસો એ પેલા છોકરાના જેવા છે કે જે વારસો મેળવવા માંગતા નથી, વારસો પ્રાપ્ત કરવા માંગતા નથી. એ ગૌરવવાન અને ભવ્ય વારસો આપણે પ્રાપ્ત કરીએ અને મેળવીએ એવી આપણા પ્રભુની ઈચ્છા છે. બીજી બાબત પ્રભુની મેચ એ નવો કરાર છે. નવો કરાર, લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 20મી કલમ. ત્યાં લખ્યું છે કે આ પ્યાલો તમારે સારો વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. આ એક કરાર છે. ઈશ્વરે નવો કરાર એ માણસની સાથે કર્યો અને એ કરાર એ કૃપાનો કરાર છે. કૃપાળુ દેવ, કૃપા કરનારો પ્રભુ, અને એ કૃપાને આપણે કમાઈ શકતા નથી, કૃપાને પૈસા આપીને ખરીદી શકતા નથી. ભલા ભાઈ બહેનો, પ્રભુની કૃપામાં એ ઉદ્ધાર છે, પ્રભુની કૃપામાં પાપોની માફી છે, પ્રભુની કૃપામાં એ આનંદ છે અને પ્રભુની કૃપામાં જ આશીર્વાદ છે. આજે ટીવી, ઇન્ટરનેટ, ફોનનો જમાનો છે. ટીવી, ઇન્ટરનેટ, ફોન, જગીક બાબતોમાં પ્રભુનું વચન અને પ્રાર્થના અને સંગત આજે ભૂલાઈ ગયા છે. એ પ્રભુનું વચન ભૂલાઈ ગયું છે, પ્રાર્થના ભૂલાઈ ગઈ છે, સંગત ભૂલાઈ ગઈ છે, ઈશ્વર ભૂલાઈ ગયા છે, પ્રભુ એ ભૂલાઈ ગયા છે. વિચાર કરીએ વાલા ભાઈ બહેનો, હું ક્યાં છું, આપણે ક્યાં છે, મારું કુટુંબ ક્યાં છે, આપણે ક્યાં છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 4મી કલમમાં કહે છે કે તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. પ્રભુની ઈચ્છા છે કે તમે મારામાં રહો. આજે ઘણા બધા ને એવું છે કે અમારે પ્રભુમાં રહેવું નથી, પ્રભુ દૂર જગીક બાબતોનો આનંદ માણવો છે. કે દેમાસ એ જગતને પ્રેમ કરીને ચાલ્યો ગયો, પ્રભુથી દૂર ચાલ્યો ગયો. એવું આપણે ના કરીએ. બધા ફોનનો ઉપયોગ કરીએ છીએ, આપણે બધાની પાસે સારા સારા ફોનો છે. ફોન એ સસ્તો પણ હોઈ શકે, એપલ જેવો મોંઘો ફોન પણ હોઈ શકે, પણ તેને ચાલુ રાખવાને માટે શેની જરૂર પડે? તેને ચાલુ રાખવા માટે ચાર્જ તો કરવો જ પડે, એને ચાર્જ કરવો પડે. જો ફોનને ચાર્જ કરતા નથી તો એ ફોન શું થઈ જાય? ડેડ થઈ જાય. કસાય કામમાં આવે ના આવે, કસાય કામનો રહેતો નથી. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્તી જીવન પણ આ પ્રકારનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ આવું છે.
જીવંત ખ્રિસ્તી જીવન અને ખ્રિસ્તી જીવનને જીવંત રાખવાને માટે દરરોજ બાઇબલ વાંચન, ખ્રિસ્તી જીવનને દરરોજ એ જીવંત રાખવાને માટે પ્રાર્થનાથી આપણે એને ચાર્જ કરવું પડે. પ્રાર્થનાથી, એ વચનોથી આપણે ચાર્જ કરવું પડે. જો ચાર્જ કરવામાં ના આવે તો ડેડ ફોનની જેમ એ ખ્રિસ્તી જીવન પણ એ ડેડ થઈ જાય છે. ખ્રિસ્તી જીવન પણ એ ડેડ થઈ જાય. અને માટે યોહાન 15 કહે છે, તમે મારામાં રહો, હું તમારામાં રહીશ. પ્રભુમાં રહેવું અને પ્રભુમાં જીવવું એ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કાન દઈને મારું સાંભળો, કાન દઈને તમે મારું સાંભળો, મારી પાસે આવો એટલે તમારો આત્મા જીવશે. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને પ્રભુ પાસે પાછો આવે. પ્રભુ તેના પર કૃપા કરશે, પ્રભુ તેને સંપૂર્ણ ક્ષમા કરશે. કૃપાળુ, ક્ષમા આપનાર દયાળુ પ્રભુ છે. આ પ્રભુનો નવો કરાર છે, આ પ્રભુનો સનાતન કરાર છે. મિત્રો, આજે પ્રભુ મંદિરમાં પ્રભુ ફરીથી એ આપણી સાથે નવો કરાર કરવા માંગે છે અને એ નવો કરાર ફરીને એકવાર કરવા માંગે છે. ત્યારે આવો આપણે એ નવો કરારમાં આપણે જોડાઈએ, આપણે નવા કરારમાં આપણે જોડાઈએ. પિત્તર પ્રભુનો શિષ્ય હતો, તેણે પ્રભુ સાથે કરાર કર્યો, પ્રભુની સાથે એ કરાર કરે છે, બીજા બધા છોડી દે, હું તને છોડી દેવાનો નથી. અને પાછળથી પિત્તર એ કરાર ભૂલી ગયો અને પ્રભુનો નકાર કર્યો કે હું તેને ઓળખતો પણ નથી. પાછળથી એને પસ્તાવો થયો, એને ભાન થયું, ખ્યાલ આવ્યો કે મેં ખોટું કર્યું છે. પસ્તાવો થયો, એ પાછો ફર્યો, અને પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરને બોલાવે છે. પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરને કહે છે, શું તું મારા ઉપર પ્રેમ રાખે છે? શું તું મારા ઉપર પ્રેમ રાખે છે? અને પિત્તરે જવાબ આપ્યો, હા પ્રભુ, હું તારા ઉપર પ્રેમ રાખું છું. હા પ્રભુ, હું તને પ્રેમ કરું છું. ભલા ભાઈ બહેનો, ઈસુ આપણી પાસે કશું જ માંગતા નથી. પ્રભુ આપણી પાસે કશું જ માંગતા નથી. આજે અને અત્યારે અને આ જ સમયે આપણે રોટલી અને દ્રાક્ષરસ, આ રોટલી અને દ્રાક્ષરસ એ પવિત્ર મેચના આપણે ભાગીદાર બનીએ. રોટલી અને દ્રાક્ષરસ લઈને પ્રભુને આપણે કહીએ, એ હાથમાં આપણે લઈએ અને આપણે પ્રભુને કહીએ, પ્રભુ, હું તારા ઉપર પ્રેમ કરું છું. પ્રભુ, હું તારા ઉપર પ્રેમ રાખું છું. પ્રભુ સાથે એક નવો કરાર કરીએ, પ્રભુ સાથે એક નવો કરાર કરીએ. પ્રભુ, હું તને પ્રેમ કરું છું. પસ્તાવો કરીએ. પ્રભુના આગમન પહેલા આપણે સરખું કરી લઈએ. પ્રભુના આગમન પહેલા પસ્તાવો કરી લઈએ. પ્રભુના આગમન પહેલા પાપોની કબૂલાત કરી લઈએ અને ઈસુ રાજા તરફ આપણે દ્રષ્ટિ રાખીએ. ઈસુ તરફ આપણે જોઈએ. ક્રૂસનો અનુભવ આપણે કરીએ. કાળવરીના વધસ્તંભનો અનુભવ આપણે કરીએ. કારણ કે તેમાં જ જીવન છે, તેમાં જ આશીર્વાદ છે. આ પ્રભુની મેચ યાદગીરીની મેચ છે. આ પ્રભુની મેચ નવા કરારની મેચ છે. આ પ્રભુની મેચ સમગ્ર ખ્રિસ્તી જીવનની મેચ છે. આપણે આંખો બંધ કરીએ, થોડોક સમય શાંત રહીએ, આપણે આત્મતપાસ કરીએ કે હું ક્યાં છું. થોડોક સમય શાંત રહીએ, આત્મતપાસ કરીએ, આપણી જાતને આપણે તપાસીએ, પ્રશ્ન પૂછીએ કે હું ક્યાં છું. ખ્રિસ્તમય જીવનમાં હું ક્યાં છું, આપણે આત્મતપાસ કરીએ. પ્રભુમય જીવનમાં હું ક્યાં છું, પ્રભુ સાથેના સંબંધમાં હું ક્યાં છું, આપણી જાતને આપણે પૂછીએ કે પ્રભુમય જીવનમાં, પ્રભુ સાથેના સંબંધમાં હું ક્યાં છું. આજે મારું વલણ કેવું છે, મારું જીવન, મારું વલણ કેવું છે, આત્મતપાસ કરીએ. વાસ્તવિક મન હૃદય સાથે ઈસુ પ્રભુની પાસે આવી તેના ચરણોમાં નમી છે અને પ્રાર્થના સાથે, પાપોની કબૂલાત સાથે, પસ્તાવા સાથે આત્મ પરીક્ષણ કરીને પવિત્ર મેચના ભાગીદાર થવા માટે પ્રભુ આપણને આમંત્રણ આપે છે. આવો આપણે બધા આ મહિમાવંતી સંગતમાં આપણે વિશ્વાસ સાથે જોડાઈએ અને તેના ભાગીદાર જોઈએ. પ્રાર્થના કરીએ. તો પ્રભુ, અમે આ વચન માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમારાથી નિરાળા રહીને, દૂર રહીને અમે કદી પણ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકતા નથી. એટલે માટે તમે કહ્યું છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ.
અને પ્રભુજી અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. નવું મન હૃદય પ્રભુ તમે અમને આપો. અને પ્રભુ અમારી પ્રાર્થના છે આત્મિક પાન તમે અમને કરાવો. પવિત્ર મેચના પ્રભુ તમે અમને ભાગીદાર કરાવો. અને પ્રભુ અમને આશીષ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.